બનાસકાંઠાના દિયોદર તાલુકાના કોટડાના મહંત જામનાથ બાપુ અહીંયા જોઈ રહ્યા છો કે જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। હાલમાં દિયોદરથી સીધા અયોધ્યા પ્રસ્થાન થઈ રહ્યું છે, ત્યારે આપ જોઈ રહ્યા છો દિયોદર કોટડાના મહંત જામનાથ બાપુ આજથી અયોધ્યા મંદિર જ્યારે 22 તારીખે અહીંયા પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવણી કરવા જઈ રહ્યા છે, ત્યારે સમગ્ર દેશ આજે રામના નારા સાથે જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। બનાસકાંઠાના દિયોદર તાલુકાનું કોટડા ગામના મહંત છે જામનાથ બાપુ, જેઓ આજે પ્રસ્થાન કરી રહ્યા છે અયોધ્યા। બાપુ શું કહેશો, જે રીતે સમગ્ર દેશ દિવાળી જેવો માહોલ ઉજવી રહ્યો છે? 500 वर्ष पुराने जो भगवान श्री रामचंद्र मंदिर ની પ્રાણ પ્રતિષ્ઠા જન્મભૂમિની જે કઈ ઈચ્છાઓ હતી આખા પૂરા ભારતના હિન્દુત્વ લોકોને, અને એનો આજે ઉત્સવનો કોઈ પાર નથી। અને બધા લોકોને એવી ભાવના છે કે ભગવાન શ્રી રામ સ્વયં આજે જે ત્રેતા યુગની અંદર જન્મ્યા હતા એઓની આજે જ જન્મ્યા હોય એવી ભાવના એટલા આનંદ અને ઉત્સવથી છે। અને મારા આનંદનો તો કોઈ પાર નથી, અને હું ભગવાન શ્રી રામના ચરણમાં નતમસ્તક વંદન કરું છું કે મારા પૂરા હિન્દુસ્તાનની અંદર આપની કાયમને માટે છત્રછાયા રહે અને હિન્દુ રાષ્ટ્ર બને એવી શુભભાવના। દિયોદરના રાજવી દિલીપસિંહ વાઘેલા જોડાયા છે, જેમની આગેવાનીમાં દિયોદર કોટડાથી અહીંયા સુધીની જે રેલી છે પ્રસ્થાન થયું છે। બના સાહેબ શું કહેશો આજના? આજે આપણા સૌના પૂજનીય આદરણીય જામનાથ બાપુ અયોધ્યા માટે પ્રસ્થાન કરી રહ્યા છે, અને સૌ રામ ભક્તોએ મળીને બાપુને આશીર્વચન આપ્યા છે કે આપ સર્વનો આશીર્વાદ લઈ રામ જન્મભૂમિ અયોધ્યા પધારો અને અમારા સમાજની અને સનાતન હિન્દુ ધર્મની પ્રગતિ થાય, વિકાસ થાય અને સર્વ સમાજ સાથે મળી અને આ ભારતના વિકાસમાં આગળ વધીએ એ માટે બાપુને આજ સૌ લોકો જોડે મળી અને પ્રસ્થાન કરવા માટે આવે છે। થેન્ક યુ, આભાર અમારી સાથે જોડાવા બદલ। જે પ્રકારે દ્રશ્યો જોયા તમે અહીંયા દિયોદર રાજવી દિલીપસિંહ વાઘેલાના નેજા હેઠળ દિયોદર કોટડાથી આ રેલી પ્રસ્થાન થઈ હતી, અને આજે જોઈ રહ્યા છો દિયોદર નીલકંઠ મહાદેવના મંદિરે લોકો થનગનાટ કરી રહ્યા છે બાપુના આશીર્વચન લેવા માટે, કારણ કે અહીંથી અયોધ્યા આજે પ્રસ્થાન કર્યું છે। જ્યારે 22 તારીખે રામલલ્લા દર્શન કરવા માટે લાખોની કરોડો લોકોની જ્યારે ભીડ ઉમટવાની છે, ત્યારે મહત્વનો સંદેશ દિયોદર તાલુકાના કોટડાથી મહંત જામનાથ બાપુએ આજે દિયોદરથી પ્રસ્થાન કર્યું છે રેલી સ્વરૂપે। રામ શ્રી રામના નારા સાથે, જય ઘોષના નારા સાથે તમામ યુવાઓ જે રીતના થનગની રહ્યા છે આવનારા સમયને વધારવા માટે, દિવાળી જેવો ઉત્સવ મનાવવા માટે ફરી એકવાર સમગ્ર દેશમાં રામ રાજ્ય આવી રહ્યું છે, ત્યારે લોકોમાં કંઈક અલગ પ્રકારનું થનગનાટ જોવા મળી રહ્યું છે। દિયોદરના લોકોમાં અહીંયા હિલોળે પડ્યા છે, જોઈ રહ્યા છો જય શ્રી રામના નારા સાથે લોકો આજે અહીંયા જામનાથ બાપુને એમની જે અહીંથી પ્રસ્થાન કરવા આજે પ્રસ્થાન કર્યું છે, ત્યારે જામનાથ બાપુને અહીંયા સન્માન એમના ફૂલહારથી સ્વાગત કરવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। અને જે રીતે આપે જોયું કે દિયોદર નીલકંઠ મહાદેવની આરતી ઉતારીને અહીંથી પ્રસ્થાન કર્યું છે, ત્યારે 22 તારીખે જય ઘોષના નારા સાથે રામચંદ્ર ભગવાન જ્યારે પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે સમગ્ર દેશ આજે હિલોળે ચડ્યું છે ભગવાન રામચંદ્રના નારા સાથે। જોઈ રહ્યા છો કે લાખો લોકો આજે દિવાળી જેવો તહેવાર મનાવી રહ્યા છે। સમગ્ર દેશમાં જ્યારે ઉત્સવનો માહોલ છે, ત્યારે દિયોદર વાસીઓ પણ એમાંથી બાકાત ના રહી શકે તેના માટે આપ જોઈ રહ્યા છો તમામ લોકો મારી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો દિયોદરના નીલકંઠ મહાદેવના મંદિરથી આજે જામનાથ બાપુ દિયોદર કોટડાના મહંત જે છે એમને પ્રસ્થાન કર્યું છે અયોધ્યા જવા માટે। નમસ્કાર।